નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગોધરા ખાતે 45 વણકર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ અને મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો. વડોદરાના ડેપ્યુટી કલેક્ટર જમીન સુધારણા શ્રી અમિત પરમારના સાનિધ્યમાં યોજાયો હતો કાર્યક્રમ. તાજેતરમાં જ ગોધરા ખાતે 45 વણકર સમાજ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓ અને મહાનુભાવોની સન્માન સમારોહ ગોધરાના મોરિયો ગામના વતની અને હાલ વડોદરાના ડેપ્યુટી કલેક્ટર જમીન સુધારણા શ્રી અમિત પરમારના સાનિધ્યમાં યોજાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 45 વણકર સમાજના ધોરણ 10 અને 12માં જ્વલંત સફળતા મેળવનાર તેજસ્વી તારલાઓ અને સ્નાતક અને તેની સમકક્ષ કક્ષાના વિદ્યાર્થીઓ અને સમાજના વર્ગ 1 અને 2ના ઓફિસરો, આરોગ્ય ક્ષેત્રે સેવારત ડોક્ટરશ્રીઓ, સરકારશ્રીમાં નવી નોકરી મેળવનાર કર્મચારીઓ, ક્ષેત્રે સેવારત સમાજસેવકો, સરપંચશ્રીઓ, ધંધાના નિષ્ણાંતો, સમાજના સાહિત્ય સર્જકો સહિત PhDની ઉપાધિ મેળવનાર મહાનુભાવોનું સન્માન સમારોહ ગોધરા ખાતે ભારે દબદબાભેર સંપન્ન યોજાયો. ગોધરા ખાતે 45 ગામ વણકર સમાજ પ્રગતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગોધરા જિલ્લા પંચાયત ખાતે આવેલા BRGF હોલમાં ડેપ્યુટી કલેક્ટર અમિતકુમાર K. પરમાર તથા શ્રીમતી જેનિસ પરમાર તથા પ્રોફેસર ખંડુભાઈ પરમાર, જેઠાભાઈ K. પરમાર, નારાયણભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર, અમજીભાઈ પરમાર, રતિલાલ પરમાર તથા અસ્મિતાબેન પરમારની ઉપસ્થિતિમાં સત્કાર સમારોહમાં 160થી વધુ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોધરા ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ સન્માનો કરી પ્રતિભાવંત મહાનુભાવોને સત્કારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સન્માનપત્ર, ટ્રોફી, એવોર્ડ, ફાઇલ, શાલ, ડાયરી, પેન, ચોપડા, પુસ્તક તથા નાયબ બગાયત નિયામકશ્રીની કચેરીમાંથી શ્રી ચંદનભાઈ દ્વારા સરગવાના વૃક્ષો જેવી સામગ્રી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 45 ગામ વણકર સમાજના વિવિધ ગામોના મંડળના કોર કમિટીના સભ્યો સર્વશ્રી કાંતિભાઈ B. પરમાર, હરેશભાઈ જાદવ, દીપકભાઈ ચૌહાણ, કનુભાઈ પરમાર, નટુભાઈ પરમાર, પ્રવીણભાઈ રાઠોડ, હસમુખભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, રાજેશભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, પરેશભાઈ પરમાર, દીપકભાઈ પરમાર, અરવિંદભાઈ પટેલિયા, કિરીટભાઈ પરમાર, કિરીટભાઈ પટેલિયા, મહેન્દ્રકુમાર પરમાર, ફોરમ ચંદ્રકાંતભાઈ પટેલિયા અને કેયુર ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં 45 ગામ વણકર સમાજના મહેમાનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.